જય શ્રી કૃષ્ણ. માર્કેટિંગ હાલે. હા, આ સ્નેક પ્લાન્ટ જ છે. આ વસ્તુ માટે છે. મારા બ્લોગમાં તારા ફેન થઈ ગયો બધે હો રિયાન્સ. ડાયરો જમાયો હોય. હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. તો આજે છે સન્ડે અને બ્લોગની શરૂઆત કરી છે. સાંજના વાગ્યા છે 6:30. તો એક વિડીયોનો એન્ડ કર્યો અને બીજો વિડીયો અહીંથી જ સ્ટાર્ટ કર્યો છે. તો હવે જાય છે અમે નીચે ગાર્ડનમાં. નિકુંજને છોકરાઓ 3 વાગ્યા છે. હું થોડીક લેટ હતી કેમ કે પાપડ બનાવ્યા હતા ને તો થોડાક ફેરવતી હતી ને એવું કરતું હતું અને બધાના ફોન આવ્યા થયા હતા. તો મેં કીધું તમે જાઓ, હું હમણાં આવું છું. તો ચાલો જઈએ નીચે ગાર્ડનમાં અને ત્યાં બેસશું થોડીક વાર, પછી ત્યાંથી જવાનું છે હિનાબેનની ઘરે. તો ત્યાં જઈને અમે શું કરી છીએ જોવા માટે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને નવા હોય વિડીયોમાં તો લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મળીએ નીચે જઈને ગાર્ડનમાં. જય શ્રી કૃષ્ણ. હા, માર્કેટિંગ હાલે. હા, તો અહીંયા જો 1 કલાક બેઠા પછી હવે અમે જઈએ છીએ હિનાબેનની ઘરે. તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં અને જમીને પાછા કદાચ આવશું ગાર્ડનમાં જ. તો પહોંચી જાય હિનાબેનની ઘરે. હા, આ સ્નેક પ્લાન્ટ જ કહેવાય. બે આ રખાય ઘરમાં. જા, આ વસ્તુ માટે છે. કેટલા બધા ઝાડવા છે. બેને ટીંગાડી દીધા મારે જેમ શોખીન. આ જો આમાં હે ને બધા કલરના ફૂલ આવે. જોઈ, એક જ ઝાડમાં બધા કલરના ફૂલ આવે. પિંક, ઓરેન્જ. એ રિયો જય શ્રી કૃષ્ણ. રિયાન્સ, મારા વ્લોગમાં તારા ફેન થઈ ગયા બધા હો રિયાન્સ. હાલો આવી ગયા છીએ હિનાબેનની ઘરે. હાલો હિનાબેન ની ઘરે મસ્ત ઢોકળા બને છે. ખાટિયા, આજે ખાટિયા ઢોકળાનો પ્રોગ્રામ. કોથમીર કે ગઈ પેલા આવડા નાખ્યો સેજ ચટણી, જીરું ને આખું જીરું છે. આખું જીરું નાખો છો? આખું જીરું નાખ્યું. હું તો આખું જીરું મસ્ત લાગે. દ્રષ્ટિબેને જો મહેંદી મૂકવાનું ચાલુ કર્યું છે છોકરાઓને. બહુ મસ્ત મહેંદી મૂકે છે દ્રષ્ટિબેન. તો અહીંયા જો ઢોકળાની ડીશો પછી ડીશો ઉતારવા માંડી છે. મસ્ત ઢોકળા. કોને કોને ખાવાનું મન થઈ ગયું એ કહેજો કોમેન્ટ કરીને. મારી જેમ ભાવતા હશે એને મન થઈ જશે. કો ખાય તો કરો. હાલો બધા ઢોકળા ખાવાય છે. મીઠું આ ઢોકળા
નહીં હજી કાચા હે રેવા દે. તો અહીંયા લાસ્ટમાં જો ખમણ ઢોકળા પણ બનાવ્યા હતા એક પ્લેટ. તો દ્રષ્ટિબેનને બહુ મસ્ત ખમણ ઢોકળા આવડે અને અહીંયા જો આમાંથી એમનેમ જ નીકળી જશે તો ખબર પડી જાય કે બહુ મસ્ત બન્યા છે જો. અને હમણાં કટ કરશે ને એના ઉપરથી પણ તમને ખ્યાલ આવી જશે કે કેવા બન્યા છે જો. એકદમ મસ્ત સ્પોન્જી બન્યા હતા. તો તમને લોકોને પણ જો શીખવાની ઈચ્છા હોય તો કોમેન્ટ કરજો. તો એના ઉપર આપણે એક વિડીયો જો ઘૂંટાની બીક હજી બધાને ગઈ નથી ઘટે કરીને પછી અહીંયા ખમણ બનાવ્યા ને ઢોકળા વૈધા. હા થઈ જ જાત બધાએ જમી લીધું તોય આટલા વૈધા છે હજી. તમારે બધાને જગ્યા હોય ઢોકળા વૈધા છો. અત્યારે જઈને જ બધાઈ દે છે ખાવાય છે એમાં હું હાલ હા જઈને ઢોકળા ખાટા ઢોકળા એના આવો છે. હાલો અહીંયા દ્રષ્ટિબેન કરે છે વઘાર. ઓમાં અંદર ફ્રીજમાં આમાં જરી ટોપરું નાખો સાઈડના ખાનામાં ચોપરો હાલે ન હોય ચાલશે. ચાલો મસ્ત બન્યા હો દ્રષ્ટિબેન. તમે ચાખો વાહ ચખાડી આવી હાલો ને પેલા. હવે કોઈ ના નહીં પડે. ખમણ ચાખવા જ નીકળું ને આપણે બનાવી આવે ખાવ. ઠેકડા મારતા ને ઉપર આમ ખાલી નથી કરવાનો કઈ પ્લેટ. હા દ્રષ્ટિબેન લઈ લ્યો એને મમ્મી સિવાય કાંઈ ન જોયું. દ્રષ્ટિબેનને જો અહીં કામે લગાડી દીધા મહેંદી મૂકવામાં. તમે દુલ્હનની મહેંદી મૂકતા દ્રષ્ટિબેન? હે છે જોજો બધું ક્યુરિંગ પકડે આપણે જોઈએ. હાલો લ્યો બધું હું બનાવી દઈશ. હું રાઈતે તો બનાવ લઉં વેચવાના એવી એ હાલે લે ઓલી નહીં પોરાવે હાલે લે હાલે અહીંયા બધું હેલો કન્ફ્યુઝ થઈ ગયો. હાલ ક્યાં કોણ નવા ઈ નો ગમે આ ગમે ને હા તારી ફેવરેટ જમીન ડાયરો જમાય હોય નહીં બધું તાર જોવું છે હાલ આપણે જો હાલે એને બહુ ગમે સેલ્ફી ફ્લાવર કેન્ડી એની દ્રષ્ટિ આંટીએ મહેંદી મૂકી દીધી. વાવ અહીંયા મીસુ તારી બતાવ મીસુની નીરની બતાવ. ખુશબુ જાણીને જાણેલા છે. ચાલો આવજો. હજી શું કરો તમે? એર ફ્રાયર સિંગામાં જ બનાવી હવે મંગળવાર આવજો કામ છે કઈ કામ નથી પણ આવજો એમ. હા હમણાં નથી આવ્યો બેઠવાડી તમે આવજો. હાલો આવજો બધાય. બાય બાય. હે હા લાવો લોટ કે પાછા બાજરાના રોટલા વળી અહીંયા ખાવા હોય. વહી ગયા બધે. બાય 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 બાય. આવજો. નીકળું ને અમે બોલે બાય. આવું તમારે નીચે હાલવા નીચા નથી ને. ચાલો હવે જાય છે ઘરે. 11 વાગી ગયા. 11:15 જ વાગ્યા તો. સેટરડે હોય તો વધારે બેસી. સન્ડે હોય એટલે ઘરે જલ્દી વહી જવાનું કેમ કે સવારે સ્કૂલ હોય બધાને.
છોકરાઓ મારે ટેસ્ટ છે અમારે ય હોય જ ને, અમારે તમારે પહેલા ઉઠવું પડે. તમારે સ્કૂલ એટલે અમારે સ્કૂલ. સ્કૂલ મતલબ ટેસ્ટ મારે કાલ ક્યાં ટેસ્ટ છે તાર? છે ને હા કાલે 7 है ना डेट है ચાલો ઘરે પહોંચી જાય.